બોલિવૂડ ક્રાઇમ ફાઇલ્સના 10મા અને છેલ્લા એપિસોડમાં જાણો મીનાક્ષી થાપા હત્યાકાંડની ભયાનક કહાની। શરૂઆતમાં આને અપહરણ માનવામાં આવ્યું, પરંતુ ત્યારબાદ એક્ટ્રેસનું ધડ મળી આવ્યું અને મોટા ષડયંત્રનો ખુલાસો થયો। વાત છે માર્ચ 2012ની। દેહરાદૂનની મીનાક્ષી થાપા હિરોઈન બનવા મુંબઈ આવી। ફિલ્મ 404માં એક નાનકડો રોલ કર્યા બાદ તેને મધુકર ભંડારકરની ફિલ્મ હિરોઈનમાં કામ મળ્યું। તે રોજ માતા સાથે વાત કરતી, પરંતુ 14મી માર્ચ પછી તેણે ન તો કોઈ કોલ કર્યો, ન તો માતાના કોઈ કોલનો જવાબ આપ્યો। એક્ટ્રેસના પરિવારમાં ચિંતા વધવા લાગી। મિત્રો પાસે પણ તેની કોઈ ખબર નહોતી। 3 દિવસ વીત્યા જ હતા કે 17મી માર્ચ 2012એ અચાનક માતાના મોબાઈલમાં મીનાક્ષીના નંબર પરથી એક મેસેજ આવ્યો। તેમાં લખ્યું હતું, જો દીકરીની સલામતી ઈચ્છતા હોવ તો 15 લાખ મોકલો। મીનાક્ષીનું અપહરણ થયું હતું। માતા પાસે આટલી મોટી રકમ નહોતી। તેમણે 60,000 મોકલ્યા। ફરીથી ધમકી મળી, પૂરી રકમ આપો, નહીતર દીકરીનો અશ્લીલ વિડીયો વાયરલ કરવામાં આવશે। મીનાક્ષીના મિડલ ક્લાસ પરિવાર પાસે આટલી મોટી રકમ નહોતી। તેમણે ઘર વેચવાનો નિર્ણય કર્યો, પરંતુ શરત રાખી કે પહેલા મીનાક્ષી સાથે વાત કરાવવામાં આવે। આ પછી જ કિડનેપર તરફથી મેસેજ આવવાના બંધ થઈ ગયા। મીનાક્ષીનો ભાઈ નવરાજ આર્મીમાં હતો। તે તરત જ રજા લઈને મુંબઈ પહોંચ્યો। પહેલા પોતે મિત્રોની પૂછપરછ કરી અને કોઈ જવાબ ન મળતા તેને અંબોલી પોલીસ સ્ટેશનમાં અપહરણની ફરિયાદ નોંધાવી। પોલીસનું ઠંડુ વલણ જોઈ ભાઈ પહેલા બાલ ઠાકરેની ઓફિસ પહોંચ્યો અને પછી પોલીસ કમિશનર અરૂપ પટનાયક પાસે। ત્યારે આ કેસ ક્રાઇમ બ્રાન્ચને સોંપવામાં આવ્યો। ક્રાઇમ બ્રાન્ચની તપાસમાં સામે આવ્યું કે મીનાક્ષીના મિત્ર આલોક શર્મા